ભરૂચના ત્રાલસા નજીક રેલવે વિભાગની જગ્યામાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનામાં કોપર કેબલના ટુકડા, ઇલેક્ટ્રિક કટર, રિક્ષા સહિત કુલ કિંમત ₹1,61,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી ભરૂચ RF પોલીસ સ્ટેશન નાઓનો અનડિટેક્ટ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નોંધાયેલ મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી D2R LCB ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળેલ કે ત્રાલસા કોઠી ગામ તરફથી એક શંકાસ્પદ રિક્ષા નંબર GJ16Y7059 કોપર કેબલના ટુકડાને ભરી જંબુસર બાયપાસ બ્રિજ પર તરફથી આવી રહેલ છે। જે મુજબની ચોક્કસ બાતમી આધારે વોચ તપાસમાં રહી વર્ણન મુજબની રિક્ષા સાથે 2 ઇસમને ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરેલ કે આજથી 4 મહિના પહેલા ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલ રેલવે વિભાગની TSSમાંથી રાત્રિના સમયે કોપરના કેબલની ચોરી કરી સંતાડી રાખેલ, જે કોપર કેબલના ટુકડા બનાવી રિક્ષામાં ભરી વેચાણ કરવા જતા હતા। જેથી બંને ચોર ઇસમોને કોપર રિક્ષા સહિત કુલ કિંમત ₹1,61,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે।